જય શ્રી કૃષ્ણ। જો ઘરમાં પાણી ભરાઈ ગયા મારે એટલો ઉપલેટામાં વરસાદ છે। મમ્મીને ત્યાં પાછળની રૂમમાંથી આવી ગયું પાણી, તો બધું અમારું પલળી ગયું। સવારમાં ટિફિન બનાવી નાખ્યું, ગુંદાનો સંભારણ, ગુવાર બટેકાનું શાક ને બેન જવાની તૈયારી કરતા, બધો સામાન રેડી હતો। જો પછી આ ભાઈ તો આરામ કરતા હતા, પપ્પાને અમે બધા રાહ જોતા હતા, બેન ક્યારે જાય પછી કામ ઉપાડીએ। તો ઓમભાઈ તો કે હાલો કે હું ટ્રેન જોઈ આવું। ટ્રેનમાં બેસીને એને તો જાવું, તો પણ ટ્રેન કાંઈ આવતી નહોતી, તો એ તો દોડાદોડી કરતો હતો। પછી ગયા, પછી કપડાં હતા, મારે વાસણ હતા, અમે બધું મમ્મી દીકરીએ બધું ભેગા કરીને કામ કરી નાખ્યું બધું। પછી લીધું પગલૂછણી હાથમાં, કેમ કે એને કરવું તો પૂરું, પછી આપણે જવાનો સમય થઈ જાય, કેમ કે આપણે જવું છે તો પછી પગલૂછણી રહી જાય તો બધું કામ થઈ જાય ને। વાવાઝોડું જોઈ લો કેવું છે, તમે એકદમ વરસાદ ને વાવાઝોડું, ધૂળ સાથે ડમરી સાથે વાવાઝોડું ચડ્યું હતું અને બધું ઉડી ઉડીને વહી જતું હતું। અને ત્યાં તો જીજાએ કીધું કે મમ્મી આમ તો જો ઘરમાં પાણી ભરાઈ ગયા, ને એટલું બધું પાણી હતું કે કપડાં પણ પલળી ગયા, સુકાઈ ગયેલા કપડાં હતા એ પણ પલળી ગયા। અને પછી બધા સૂકવીને કોરા કરીને પછી મારી દીકરી બેસી ગયું, પછી પગલૂછણી પૂરું થઈ ગયું હતું। એ મમ્મી એની ગાંઠ વાતા હતા। અને મોર મિલિંગનો જવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, લાઇક અને કોમેન્ટ કરવા ના ભૂલતા। હવે મળીએ હવે નેક્સ્ટ વિડીયો। ટાટા બાય બાય।